કેમ છો મિત્રો? ટીચિંગ અજય યુટ્યુબ ચેનલ પર તમારું સ્વાગત છે। તમને ખબર છે મિત્રો, ટાટ એસ અને ટાટ એચએસ માટે આપણે વિડીયો બનાવવાના ચાલુ કરી દીધેલા છે। આખું પ્લેલિસ્ટ બનાવી છે મિત્રો। ચેનલ પર જઈને તમે એ બધા વિડીયો જુઓ અને તમારા મિત્રોને પણ શેર કરી દેજો। તો ચાલો મિત્રો, આપણે ટાટ એસ અને ટાટ એચએસ માટે ખૂબ ઉપયોગી વૃદ્ધિ, વિકાસ અને પરિપક્વતાના એમસીક્યુ આપણે સારી રીતે સમજીએ મિત્રો। અને આ જે ટોપિક જે છે મિત્રો, એ તમારી ટાટ એસ અને ટાટ એચએસના અંદર 100% મિત્રો પૂછાતો હોય છે। આના અંદરથી ક્વેશ્ચન બરોબર 2 થી 4 ગુણના ક્વેશ્ચન મિત્રો આ ટોપિકના અંદરથી પ્રશ્નો પૂછાતા હોય છે। તો આ પ્રકારે એના વિડીયો બનાવવાના અંદર ઘણી બધી મહેનત બનતી હોય છે। એટલે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને પણ શેર કરી દેજો। તો ચાલો મિત્રો, આપણે ટાટ એસ અને ટાટ એચએસ માટે ખૂબ ઉપયોગી વૃદ્ધિ, વિકાસ અને પરિપક્વતાના એમસીક્યુ પ્રશ્નો આપણે સારી રીતે સમજીએ મિત્રો। આ વિડીયોના અંદર મિત્રો આખો ટોપિક કવરઅપ કરવામાં આવેલો છે બરોબર। મહત્વની વ્યાખ્યાઓ છે મિત્રો, જે તમારી પરીક્ષાના અંદર 100% કામ આવવાની છે। હવે પહેલા નંબરનો પ્રશ્ન સમજીએ કે માનવ વિકાસની પ્રક્રિયાને સમજવા માટે 3 આધાર સ્તંભો કયા છે? તો વૃદ્ધિ, વિકાસ અને પરિપક્વતા છે। હવે બીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે વૃદ્ધિ એટલે શરીરના કદ, આકાર અને બંધારણમાં થતો ફેરફાર। આ વ્યાખ્યા કોને આપી છે વૃદ્ધિની? તો ક્રો અને ક્રોએ મિત્રો આ વૃદ્ધિની વ્યાખ્યા આપેલી છે। હવે ત્રીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે વૃદ્ધિ એટલે શરીરના અંગ ઉપાંગમાં થતો ફેરફાર। આ વ્યાખ્યા કોને આપી છે? તો આ વ્યાખ્યા મિત્રો આપી છે ક્રો અને ક્રોએ મિત્રો વૃદ્ધિની। હવે ચોથા નંબરનો પ્રશ્ન સમજીએ કે વૃદ્ધિ એટલે કોષીય ગુણાકાર। યાદ રાખજો મિત્રો, વૃદ્ધિ એટલે કોષીય ગુણાકાર। આ વ્યાખ્યા કોને આપી છે? તો ફ્રેન્ડે મિત્રો આ વ્યાખ્યા આપી છે અને ઘણી બધી અગાઉની પરીક્ષાના અંદર મિત્રો આ વ્યાખ્યા વૃદ્ધિની પૂછાઈ ગયેલી છે। હવે પાંચમા નંબરનો પ્રશ્ન સમજીએ કે વિકાસ એ સળંગ ચાલતી પ્રક્રિયા છે। આ વ્યાખ્યા કોને આપી છે? તો ક્રો અને ક્રોએ મિત્રો આ વિકાસની વ્યાખ્યા આપી છે કે વિકાસ એ સળંગ ચાલતી પ્રક્રિયા છે। હવે છઠ્ઠા નંબરનો પ્રશ્ન સમજીએ કે વિકાસ એ નિરંતર અને સતત ચાલતી પ્રક્રિયા છે। આ વ્યાખ્યા કોને આપી છે? તો સ્કિનરે મિત્રો આ વ્યાખ્યા આપી છે વિકાસની, તે નિરંતર અને સતત ચાલતી પ્રક્રિયા છે। હવે સાતમા નંબરનો પ્રશ્ન સમજીએ કે વિકાસ એ ગુણાત્મક ફેરફાર છે। આ વ્યાખ્યા કોને આપી છે? તો વિકાસ એ ગુણાત્મક ફેરફાર છે અને એવી વ્યાખ્યા કોને આપી છે મિત્રો? એલિઝાબેથ હરલોકે આપી છે બરોબર। કોને આપી છે? એલિઝાબેથ હરલોકે। હવે આઠમા નંબરનો પ્રશ્નનો ખૂબ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન કહેવાય છે કે પરિપક્વતા એટલે શું? ડાયરેક્ટ આવું પરીક્ષાના અંદર પૂછાય છે મિત્રો કે માનવી અને પ્રાણીના શારીરિક અને માનસિક વિકાસ પૂર્ણ થવાથી કુદરતી પ્રક્રિયા। યાદ રાખજો મિત્રો, માનવી અને પ્રાણીના શારીરિક અને માનસિક વિકાસની પૂર્ણ થવાની કુદરતી પ્રક્રિયાને મિત્રો આ પરિપક્વતા કહેવાય છે। તો જો મિત્રો વિકાસ, વૃદ્ધિ અને પરિપક્વતાની વ્યાખ્યાઓ યાદ કરી લેજો, તમારી પરીક્ષાના અંદર 1-2 માર્ક્સના અંદર 100% પૂછાશે। હવે નવમા નંબરનો પ્રશ્ન સમજીએ કે વિકાસને અસર કરતા પરિબળો કયા છે? તો 2 પરિબળો જે છે મિત્રો એ વિકાસને અસર કરે છે। એક છે વારસો અને બીજું છે મિત્રો પર્યાવરણ બરોબર, જેને વાતાવરણ કહેવાય છે। હવે 10મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વારસાના 2 પ્રકાર જણાવો। તો વારસાના મિત્રો 2 પ્રકાર છે। એક છે મિત્રો પ્રગટ કે પ્રભાવી વારસો અને બીજા નંબરનું છે મિત્રો અપ્રગટ કે પ્રસન્ન વારસો। યાદ રાખજો, અપ્રગટ કે પ્રસન્ન વારસો કહેવાય છે। હવે 11મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પ્રગટ કે પ્રભાવી વારસો એટલે શું? તો પ્રગટ કે પ્રભાવી વારસો એટલે મિત્રો વ્યક્તિમાં દેખાતા પ્રગટ લક્ષણો કે ગુણધર્મોને પ્રગટ વારસો કહે છે। દાખલા તરીકે આંખનો રંગ અને વાળનો રંગ, આ જે આપણને દેખાય છે ને મિત્રો, એને પ્રગટ વારસો કહેવાય છે બરોબર। પ્રગટ કે પ્રભાવી વારસો કહેવાય છે અને એની વ્યાખ્યા પણ પૂછાઈ શકે છે મિત્રો કે વ્યક્તિના દેખાતા પ્રગટ લક્ષણો કે ગુણધર્મોને પ્રગટ વારસો કહે છે। હવે 12મા નંબરનો પ્રશ્ન સમજીએ કે અપ્રગટ કે પ્રસન્ન વારસો એટલે શું? તો અપ્રગટ કે પ્રસન્ન વારસો એટલે મિત્રો વ્યક્તિના આંતરિક બંધારણમાં હોય પરંતુ બધા જ ગુણધર્મ પ્રગટ થતા નથી, તેને અપ્રગટ વારસો કહે છે। વ્યક્તિના આંતરિક બંધારણમાં હોય પરંતુ બધા જ ગુણધર્મ પ્રગટ થતા નથી, તેને અપ્રગટ વારસો કહે છે। તો જો મિત્રો આજનું જે મિત્રો આપણું આ વિડીયો છે ને મિત્રો, વિકાસ, વૃદ્ધિ અને પરિપક્વતા, એના અંદર ખૂબ જ મહત્વના ક્વેશ્ચન મિત્રો આપણે આ વિડીયોના અંદર લીધા છે અને તમારી પરીક્ષાના અંદર 5 થી 6 ગુણના અંદર 5 થી 6 ગુણના ક્વેશ્ચન મિત્રો આ ટોપિકના અંદરથી નીકળશે। તો આ પ્રકારેના વિડીયો બનાવવાના અંદર ઘણી બધી મહેનત બનતી હોય છે, એટલે ચેનલ ઉપર નવા હો તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો મિત્રો।
હવે 13મા નંબરનો પ્રશ્ન સમજીએ કે દુર્ગાનંદ સિંહાએ બાળકના વિકાસના કયા 3 વિભાગો દર્શાવેલા છે? તો જો મિત્રો દુર્ગાનંદ સિંહાએ બાળકના વિકાસના કયા 3 વિભાગો દર્શાવ્યા છે? તો એક છે મિત્રો ઘર, બીજું છે શાળા અને ત્રીજું છે મિત્રો સમવયસ્કો. સમવયસ્કો એટલે મિત્રો મિત્રો થાય, બરોબર. તો આ 3 જે વિભાગ છે ને એ દુર્ગાનંદ સિંહાએ બાળકના વિકાસના ગણાવ્યા છે, બરોબર. ઘર, શાળા અને સમવયસ્કો. હવે 14મા નંબરનો પ્રશ્ન સમજીએ કે માનવ શરીરમાં રંગસૂત્રની જોડ કેટલી હોય છે? તો યાદ રાખજો મિત્રો, માનવ શરીરના અંદર રંગસૂત્રની જોડ 23 હોય છે, બરોબર. કેટલી હોય છે? 23 હોય છે અને પરીક્ષાના અંદર આ પૂછાયેલો પ્રશ્ન છે. હવે 15મા નંબરનો પ્રશ્ન સમજીએ કે બાળકના જીવનની, મતલબ યાદ રાખજો, બાળકના જીવનની એટલે વિકાસની શરૂઆત ક્યાંથી થાય છે? તો ગર્ભાધાનથી થાય છે મિત્રો. બાળકના જીવનની અથવા બાળકના વિકાસની શરૂઆત ક્યાંથી થાય છે? ગર્ભાધાનથી થાય છે. હવે 16મા નંબરનો પ્રશ્ન સમજીએ કે બાળક કેટલા દિવસે જન્મ લેવા માટે પરિપક્વ બને છે? તો 280 દિવસે મિત્રો બાળક જન્મ લેવા માટે પરિપક્વ બને છે, બરોબર. 280 દિવસે. હવે 17મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે કયા તબક્કાને પોગળા અવસ્થા તરીકે ઓળખવામાં આવે છે? તો જો મિત્રો કયા તબક્કાને પોગળા અવસ્થા તરીકે ઓળખવામાં આવે છે? તો તરુણ અવસ્થાને મિત્રો. કઈ અવસ્થાને? તરુણ અવસ્થાને. અને આ પ્રશ્ન ઘણી બધી પરીક્ષાના અંદર પૂછાયેલો છે. હવે 18મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કયા તબક્કામાં સંગ્રહ વૃત્તિ જોવા મળે છે? તો કિશોર અવસ્થાના અંદર મિત્રો સંગ્રહ વૃત્તિ જોવા મળે છે, બરોબર. કિશોર અવસ્થામાં. હવે 19મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કયા તબક્કાને જીવનનો મૂંઝવણ કે કટોકટીનો સમય કહે છે? તો તરુણ અવસ્થા જે છે મિત્રો એને જીવનનો મૂંઝવણ કે કટોકટીનો સમય કહેવાય છે, બરોબર. તરુણ અવસ્થાને. હવે 20મા નંબરનો પ્રશ્ન સમજીએ કે શારીરિક વિકાસ તબક્કો કોણે આપેલો છે? તો જો મિત્રો આ જે તબક્કાઓ આપેલા છે ને વૈજ્ઞાનિકોએ, બરોબર, મનોવૈજ્ઞાનિક હોય એ યાદ કરી લેજો. વન લાઇનરના અંદર પણ પૂછાશે અથવા જોડકા સ્વરૂપે પણ પૂછાઈ શકે છે. એટલે મહત્વના તબક્કા મેં આના અંદર લઈ લીધા છે. તો શારીરિક વિકાસ તબક્કો કોણે આપેલો છે? તો એલિઝાબેથ હર્લોકે મિત્રો આ શારીરિક વિકાસનો તબક્કો આપેલો છે, બરોબર. એલિઝાબેથ હર્લોકે. હવે 21મા નંબરનો પ્રશ્ન સમજીએ બૌદ્ધાત્મક, જેને માનસિક વિકાસનો તબક્કો કહેવાય છે મિત્રો, એ કોને આપ્યો છે? તો જીન પિયાજે મિત્રો આ બૌદ્ધાત્મક માનસિક વિકાસનો તબક્કો આપ્યો છે, બરોબર. જીન પિયાજે. હવે 22મા નંબરનો પ્રશ્ન સમજીએ કે મનોસામાજિક વિકાસ તબક્કો કોણે આપ્યો છે? તો મનોસામાજિક વિકાસ તબક્કો મિત્રો એરિક્સને આપેલો છે. કોને આપ્યો છે? એરિક્સને. હવે 23મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે ભાવાત્મક વિકાસ તબક્કો કોણે આપ્યો છે? તો ભાવાત્મક વિકાસ તબક્કો જે છે મિત્રો એ હાર્લોએ આપ્યો છે. કોને આપ્યો છે? હાર્લોએ. હવે 24મા નંબરનો પ્રશ્ન સમજીએ કે નૈતિક વિકાસ તબક્કો કોણે આપેલો છે? તો નૈતિક વિકાસ તબક્કો જે છે મિત્રો એ કોહલબર્ગે આપેલો છે. કોને આપ્યો છે? કોહલબર્ગે. હવે 25મા નંબરનો પ્રશ્ન સમજીએ કે મનોજાતીય વિકાસ તબક્કો કોણે આપેલો છે? તો ફ્રોઈડે મિત્રો આ મનોજાતીય વિકાસ તબક્કો આપેલો છે, ફ્રોઈડે. હવે 26મા નંબરનો પ્રશ્ન સમજીએ કે જીન પિયાજે કયા દેશના વતની હતા? તો સ્વિટ્ઝરલેન્ડના. યાદ રાખજો મિત્રો આ જીન પિયાજે જે છે મિત્રો એ સ્વિટ્ઝરલેન્ડના વ્યક્તિ હતા. હવે 27મા નંબરનો પ્રશ્ન સમજીએ કે બૌદ્ધાત્મક વિકાસના તબક્કાઓ કેટલા છે? તો 4 તબક્કાઓ છે મિત્રો બૌદ્ધાત્મક વિકાસના, બરોબર. કેટલા તબક્કાઓ છે? 4 તબક્કાઓ છે. હવે 28મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વૃદ્ધિ એટલે પ્રમાણાત્મક ફેરફાર. આ વ્યાખ્યા કોને આપી છે વૃદ્ધિની? તો એલિઝાબેથ હર્લોકે મિત્રો આ વ્યાખ્યા આપી છે વૃદ્ધિની કે વૃદ્ધિ એટલે પ્રમાણાત્મક ફેરફાર. હવે 29મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વૃદ્ધિનો અર્થ શું છે? તો વૃદ્ધિનો અર્થ છે મિત્રો શારીરિક પરિણામમાં વધારો, બરોબર. યાદ રાખજો વૃદ્ધિનો અર્થ શું થાય છે મિત્રો? શારીરિક પરિણામમાં વધારો કરવો. હવે 30મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વિકાસ શું દર્શાવે છે? તો વિકાસ જે છે મિત્રો એ સંપૂર્ણ વ્યક્તિત્વતા, યાદ રાખજો મિત્રો, સંપૂર્ણ વ્યક્તિત્વમાં ગુણાત્મક સુધારો બતાવે છે, બરોબર. વિકાસ શું દર્શાવે છે? સંપૂર્ણ વ્યક્તિત્વમાં ગુણાત્મક સુધારો દર્શાવે છે. હવે 31મા નંબરનો પ્રશ્ન સમજીએ કે જીન પિયાજે વિકાસના કેટલા તબક્કા આપ્યા છે? તો જીન પિયાજે મિત્રો વિકાસના 4 તબક્કા આપેલા છે. હવે 32મા નંબરનો પ્રશ્ન સમજીએ કે શરીરમાં થતા રાસાયણિક ફેરફારોથી વિવિધ ગુણોમાં થતો ફેરફાર એટલે શું? તો આને મિત્રો વિકાસ કહેવાય છે, બરોબર. આ વિકાસની વ્યાખ્યા છે, યાદ કરી લેજો. પરીક્ષાના અંદર પૂછાશે, એકવાર જોઈ લો કે શરીરમાં થતા રાસાયણિક ફેરફારોથી વિવિધ ગુણોમાં થતો ફેરફાર એટલે શું? તો આને મિત્રો વિકાસ કહેવાય.
હવે 33મા નંબરનો પ્રશ્ન સમજીએ કે મૂર્ત ક્રિયાત્મક તબક્કો કયા વર્ષમાં જોવા મળે છે? તો 7 થી 12 વર્ષના અંદર મિત્રો આ મૂર્ત ક્રિયાત્મક તબક્કો જોવા મળે છે અને આ તબક્કો જે છે મિત્રો જીન પિયાજે જે આ 4 તબક્કા આપ્યા છે ને એના અંદરનો એક આ તબક્કો છે. હવે 34મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વૃદ્ધિ કેટલા વર્ષ સુધી તેની પૂર્ણ કક્ષાએ પહોંચે છે? વૃદ્ધિ કેટલા વર્ષ સુધીમાં તેની પૂર્ણ કક્ષાએ પહોંચે છે? તો 18 થી 19 વર્ષ સુધી મિત્રો વૃદ્ધિ જે છે ને એ પોતાની વય કક્ષા સુધી પહોંચતી હોય છે 18 થી 19 વર્ષ સુધીમાં. હવે 35મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વિકાસના તબક્કાનો ક્રમ જણાવો. બરોબર, યાદ રાખજો તમારી પરીક્ષાના અંદર મિત્રો પૂછાશે. બરોબર, કે વિકાસના તબક્કાનો ક્રમ જણાવવાનો. તો સૌપ્રથમ આવે છે મિત્રો ગર્ભાવસ્થા આવે છે, પછી શૈશવ અવસ્થા આવે છે, ત્યારબાદ આવે છે કિશોર અવસ્થા પછી આવે છે મિત્રો તરુણ અવસ્થા આવે છે, ત્યારબાદ આવે યુવા અવસ્થા આવે છે, પછી પ્રૌઢ અવસ્થા આવે છે અને લાસ્ટના અંદર આવે છે મિત્રો આ વૃદ્ધાવસ્થા. યાદ રાખજો મિત્રો, ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. બરોબર, ડાયરેક્ટ જ પૂછાઈ શકે છે કે વિકાસના તબક્કાનો ચોથો ક્રમ કયો છે? બરોબર, તો આવી રીતે તમને જવાબ આવડવો જોઈએ, યાદ કરી લેજો. તો પહેલા અંદર આવે છે મિત્રો ગર્ભાવસ્થા આવે છે, બીજામાં આવે છે શૈશવ અવસ્થા, ત્રીજામાં આવે છે કિશોર અવસ્થા, ચોથાના અંદર આવે છે મિત્રો તરુણ અવસ્થા, પાંચમામાં આવે છે યુવા અવસ્થા અને છઠ્ઠાના અંદર આવે છે પ્રૌઢ અવસ્થા અને સાતમાના અંદર આવે છે વૃદ્ધાવસ્થા. યાદ કરી લેજો. હવે 36મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વૃદ્ધિ કઈ અવસ્થા બાદ અટકી જાય છે? તો યુવા અવસ્થા બાદ જે છે મિત્રો આ વૃદ્ધિ અટકી જતી હોય છે. બરોબર, યુવા અવસ્થા બાદ. હવે 37મા નંબરનો પ્રશ્ન સમજીએ કે આજીવન અને સતત ચાલતી પ્રક્રિયા એટલે શું? તો વિકાસ કહેવાય મિત્રો. આજીવન અને સતત ચાલતી પ્રક્રિયા એટલે શું મિત્રો? આને વિકાસ કહેવાય છે. હવે 38મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે વિકાસ ખાલી જગ્યા દિશામાં થાય છે. તો સામાન્યથી વિશિષ્ટ દિશા તરફ થતો હોય છે મિત્રો આ વિકાસ. યાદ રાખજો, આ પરીક્ષાના અંદર પૂછાયેલો પ્રશ્ન. હવે 39મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભય, ગુસ્સો, પ્રેમ, ઈર્ષા વગેરેનો વિકાસ થાય ત્યારે કયો વિકાસ થયો કહેવાય? તો સાંવેગિક વિકાસ થયો હોય મિત્રો એમ કહેવાય છે. બરોબર, આ ભય, ગુસ્સો, પ્રેમ, ઈર્ષા વગેરેનો વિકાસ થાય ને એને કયા પ્રકારનો વિકાસ કહેવાય છે? સાંવેગિક વિકાસ આને કહેવામાં આવે છે. હવે 40મા નંબરનો પ્રશ્ન અને ખૂબ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, ઘણી બધી પરીક્ષાના અંદર પૂછાઈ ગયો કે તરુણ અવસ્થાને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો કૌમાર્ય અવસ્થા કહેવાય છે, પછી પૌગડા અવસ્થા કહેવાય છે અને કુમારા અવસ્થા કહેવાય છે મિત્રો આ તરુણ અવસ્થાને. બરોબર, યાદ રાખી લેજો. બીજા કયા નામ છે? કૌમાર્ય અવસ્થા, પૌગડા અવસ્થા અને કુમારા અવસ્થા. હવે 41મા નંબરનો પ્રશ્ન સમજીએ કે તરુણ અવસ્થા જીવનની વસંત છે. આ વિધાન કોનું છે? તો ડૉક્ટર પાંડેએ મિત્રો આ વિધાન આપેલું છે, ડૉક્ટર પાંડેએ, કે તરુણ અવસ્થા એ જીવનની વસંત છે. હવે 42મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વિકાસની અવસ્થામાં ચોથા ક્રમે કઈ અવસ્થા આવે છે? તો તરુણ અવસ્થા આવે છે. મેં તમને કીધું હતું કે જે વિકાસની અવસ્થાઓ છે ને એને લાઇનસર ગોઠવીને યાદ કરી લેજો મિત્રો, કારણ કે આવા ક્વેશ્ચન નીકળી શકે છે આના અંદર. અને હા, આ વિડીયો ગમતું હોય તો મિત્રો લાઇક શેર કરી દેજો અને હા, ચેનલ ઉપર નવા હો તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો. હવે 43મા નંબરનો પ્રશ્ન સમજીએ કે માનવ પ્રેરણાનો સિદ્ધાંત કોણે આપ્યો છે? તો મેસ્લોએ મિત્રો આ માનવ પ્રેરણાનો સિદ્ધાંત આપ્યો છે. બરોબર, મેસ્લો. હવે 44મા નંબરનો પ્રશ્ન સમજીએ કે મેસ્લો 5મા પ્રકારની જરૂરિયાત સામે ગણે છે. બરોબર, યાદ રાખજો, મેસ્લો 5મા પ્રકારની જરૂરિયાત સાને ગણે છે? તો આત્મસંતોષને ગણે છે. બરોબર, આત્મસંતોષ. હવે 45મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સાંવેદનિક કારક તબક્કો કયા વર્ષમાં જોવા મળે છે? તો જન્મથી 2 વર્ષના અંદર મિત્રો આ સાંવેદનિક કારક તબક્કો જોવા મળે છે અને આ જીન પિયાજે મિત્રો આ તબક્કા આપે છે ને એના અંદરનો એક આ તબક્કો છે. હવે 46મા નંબરનો પ્રશ્ન સમજીએ કે શરીરમાં થતા રાસાયણિક ફેરફારોથી વિવિધ ગુણોમાં થતો ફેરફાર એટલે શું? તો આને મિત્રો વિકાસ કહેવાય છે. બરોબર, શરીરમાં થતા રાસાયણિક ફેરફારોથી વિવિધ ગુણોમાં થતો ફેરફાર એટલે શું? આને વિકાસ કહેવાય છે. હવે 47મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વ્યક્તિમાં દેખાતા પ્રગટ લક્ષણો એ કેવો વારસો કહેવાય છે? તો પ્રભાવી વારસો કહેવાય છે. બરોબર, વ્યક્તિમાં દેખાતા પ્રગટ લક્ષણો એ કેવો વારસો કહેવાય છે મિત્રો? પ્રભાવી વારસો કહેવાય છે. હવે 48મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ઉદ્યમશીલતા વિરુદ્ધ લઘુતા તબક્કાની ચર્ચા કોણે કરી છે? તો ઉદ્યમશીલતા વિરુદ્ધ લઘુતા તબક્કાની ચર્ચા કોણે કરી છે મિત્રો? એરિક્સને કરેલી છે. બરોબર, એરિક્સને. હવે 49મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કુદરતના જે સર્જનોમાં ચેતનાનો સંચય થતો હોય તેને શું કહે છે? તો મિત્રો આને સજીવ કહેવાય છે. બરોબર, કુદરતના જે સર્જનમાં ચેતનાનો સંચય થતો હોય તેને શું કહે છે? સજીવ કહેવામાં આવે છે. અને આ પ્રશ્ન ઘણી બધી ટેટ ટાટના અંદર પણ પૂછાઈ ગયેલો છે.
હવે 50મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વય વધવાની સાથે વ્યક્તિના વર્તનમાં પ્રગતિશીલ ફેરફાર થાય તેને શું કહે છે? તો આને મિત્રો વિકાસ કહેવાય છે, બરોબર. વય વધવાની સાથે વ્યક્તિના વર્તનમાં પ્રગતિશીલ ફેરફાર થાય તેને શું કહે છે મિત્રો? તો વિકાસ કહેવાય છે, અને આ વિકાસની વ્યાખ્યા છે. તો જો મિત્રો આપણે વૃદ્ધિ, વિકાસ અને પરિપક્વતાનું આ વિડીયો બનાવ્યું છે કે જેના અંદર હાલ 50 પ્રશ્નો આપણે સમજ્યા છીએ મિત્રો. આ બધા પ્રશ્નોનું લેવલ તમને કેવું લાગે એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો. ચેનલ ઉપર નવા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો, અને આ વિડીયો તમને ગમતું હોય તો તમારા મિત્રોને શેર કરી દેજો. હવે તમારા માટે મિત્રો મહત્વની બાબત એ છે, બરોબર, કે આપણે ટાટ એસ અને ટાટ એચએસને મિત્રો સિરીઝ ચાલુ કરી છે, બરોબર, જેનું આખું એક પ્લેલિસ્ટ બનાવ્યું છે જેનું નામ છે મિત્રો ટાટ એસ અને ટાટ એચએસ 2026, બરોબર. હવે આ સિરીઝના અંદર મિત્રો આપણે કેટલા વિડીયો બનાવ્યા છે તમે જોઈ લો. મનોવિજ્ઞાનના 6 વિડીયો બનાવ્યા છે મિત્રો, અંગ્રેજી પદ્ધતિશાસ્ત્રનું એક વિડીયો બનાવ્યું છે, પછી જનરલ મેથડ મિત્રો, જે કોઈ પણ સબ્જેક્ટ હોય પણ જનરલ મેથડ તમારી પરીક્ષાના અંદર 10 થી 15 માર્ક્સના અંદર 100% પૂછાશે. પછી ગુજરાતી વ્યાકરણનો વિડીયો બનાવ્યો છે, શૈક્ષણિક સંસ્થાઓના ફૂલ નેમ અને શૈક્ષણિક સંસ્થાઓના મિત્રો સામાયિકો, બરોબર, આવું પણ એક વિડીયો બનાવ્યું છે. અને આ બધા વિડીયો જે તમને કીધા ને ટોપિક, એ બધા આ પ્લેલિસ્ટના અંદર જોવા મળશે. પછી NEP 2020 સંપૂર્ણ મિત્રો ભણાવ્યું છે, એનું પણ વિડીયો બનાવ્યું છે. પછી RTE 2009, બરોબર, એની તમામ કલમો મિત્રો સારી રીતે સમજાય છે મિત્રો, અને પ્રશ્નો કેવા પૂછાય છે એ પણ આના અંદર સમજાયેલું છે. તો આ બંને વિડીયો પણ આ પ્લેલિસ્ટના અંદર જોવા મળશે મિત્રો. ભારતના શિક્ષણ પંચોનો વિડીયો પણ આના અંદર જોવા મળશે. માઇક્રો ટીચિંગનું પણ વિડીયો આના અંદર છે, અને જીકે 20 ગુણ, બરોબર, જીકે જે છે ને 20 ગુણનું તમારી પરીક્ષાના અંદર પૂછાશે એ વિડીયો પણ આના અંદર તમને જોવા મળી જશે મિત્રો. તો આ બધા વિડીયો જે બનાવ્યા છે મિત્રો તમે ના જોયા હોય તો આખું પ્લેલિસ્ટ મિત્રો બનાવ્યું છે, ચેનલ પર જઈને પણ જોઈ શકો છો, અથવા આ વિડીયોને ડિસ્ક્રિપ્શન અંદર આખું પ્લેલિસ્ટ આપી દે, ત્યાંથી એ બધા વિડીયો તમે જુઓ, તમારા મિત્રોને શેર કરી દેજો. અથવા ટેલિગ્રામની લિંક મિત્રો આ વિડીયોને ડિસ્ક્રિપ્શન અંદર આપી દે, એને સૌ પ્રથમ ફોલો કરી દેજો, અને ટેલિગ્રામ અંદર મિત્રો આખું પ્લેલિસ્ટની લિંક આપી દે, બરોબર, ત્યાંથી તમે પણ આ બધા વિડીયો જોઈ શકો છો. હવે 51મા નંબરનો પ્રશ્ન સમજીએ કે 2 વર્ષનું બાળક કેટલા શબ્દો બોલે છે? તો 2 વર્ષનું બાળક જે છે મિત્રો એ 272 શબ્દો બોલે છે, બરોબર, 272. હવે 52મા નંબરનો પ્રશ્ન સમજીએ કે માનવ જીવનનો અનોખો કાળ કઈ અવસ્થા ગણાય છે? તો શિશુ અવસ્થા જે છે મિત્રો એ માનવ જીવનનો અનોખો કાળ ગણાય છે, બરોબર, શિશુ અવસ્થા. હવે 53મા નંબરનો પ્રશ્ન સમજીએ કે જીવંત પ્રાણીના, યાદ રાખજો, જીવંત પ્રાણીના વિવિધ અંગોનો સંપૂર્ણ વિકાસ કરવાની કુદરતી પ્રક્રિયા એટલે? તો આને મિત્રો પરિપક્વતા કહેવાય છે, અને પરિપક્વતાની વ્યાખ્યા છે, બરોબર. જીવન પ્રાણીના વિવિધ અંગોનો સંપૂર્ણ વિકાસ કરવાની કુદરતી પ્રક્રિયા એટલે પરિપક્વતા. હવે 54મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વૃદ્ધિની પ્રક્રિયા ક્યારથી શરૂ થાય છે? તો જો મિત્રો વૃદ્ધિની પ્રક્રિયા જે છે મિત્રો એ ગર્ભાધાનથી મિત્રો શરૂ થઈ જતી હોય છે, બરોબર, ગર્ભાધાનથી. હવે 55મા નંબરનો પ્રશ્ન સમજીએ કે હિન્દુ શાસ્ત્રો પ્રમાણે વિકાસની પ્રથમ અવસ્થા કઈ છે? તો બ્રહ્મચર્યાશ્રમ, યાદ રાખજો મિત્રો, હિન્દુ શાસ્ત્રો પ્રમાણે વિકાસની પ્રથમ અવસ્થા કઈ છે? તો બ્રહ્મચર્યાશ્રમ છે. હવે 56મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કઈ અવસ્થા જીવનનો સંક્રાંતિ કાળ કહેવાય છે? તો તરુણ અવસ્થા જે છે મિત્રો એ જીવનનો સંક્રાંતિ કાળ કહેવાય છે, અને ઘણી બધી પરીક્ષાના અંદર આ પ્રશ્ન પૂછાયેલો. હવે 57મા નંબરનો પ્રશ્ન સમજીએ કે 35 થી લઈને 50 વર્ષ સુધીની અવસ્થા કયા નામે ઓળખાય છે? તો મધ્યપુખ્ત અવસ્થા ઓળખાય છે, બરોબર, મધ્યપુખ્ત અવસ્થા. હવે 58મા નંબરનો પ્રશ્ન સમજ કયા વર્ષના સમયગાળાને પૂર્વ ક્રિયાત્મક તબક્કો કહે છે? તો 2 થી 7 વર્ષનો જે સમયગાળો હોય ને મિત્રો આને પૂર્વ ક્રિયાત્મક તબક્કો કહેવાય છે. હવે 59મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે કામશક્તિના વિકાસની વિરામ અવસ્થા કહે છે, બરોબર, કામશક્તિના વિકાસની વિરામ અવસ્થા કહે છે, તો સુપ્ત અવસ્થાને કહેવાય છે મિત્રો. હવે 60મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કયા તબક્કામાં બાળકો ફક્ત ચૂસવાની, જોડાવાની અને પ્રતિક્ષિપ્ત ક્રિયાઓ કરે છે? તો યાદ રાખજો મિત્રો આ પ્રશ્ન ઘણી બધી પરીક્ષાઓના અંદર પૂછાઈ ગયેલો છે, ટેટ ટાટની. તો કયા તબક્કામાં બાળકો ફક્ત ચૂસવાની, જોડવાની અને પ્રતિક્ષિપ્ત ક્રિયાઓ કરે છે? તો સંવેદનિક કારક તબક્કો, યાદ રાખજો, સંવેદનિક કારક તબક્કાના અંદર.
હવે 61માં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ મિત્રો કે કઈ શૈલીમાં ઉછરેલા બાળકો હકારાત્મક મનોવલણવાળા હોય છે? તો પારસ્પરિક શૈલીના અંદર. યાદ રાખજો મિત્રો, પારસ્પરિક શૈલીના અંદર ઉછરેલા બાળકો હકારાત્મક મનોવલણવાળા હોય છે. હવે 62માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગર્ભાવસ્થા દરમિયાન બાળકનું વજન કેટલા કિલોગ્રામ હોય છે? તો 2 થી 4 કિલોગ્રામ હોય છે મિત્રો. ગર્ભાવસ્થા દરમિયાન બાળકનું વજન બરોબર 2 થી 4 કિલોગ્રામ હોય છે. હવે 63માં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે કઈ શૈલીમાં ઉછરેલા બાળકો સહકારની ભાવના વગરના હોય છે? તો યાદ રાખજો મિત્રો, કઈ શૈલીમાં ઉછરેલા બાળકો સહકારની ભાવના વગરના હોય છે? તો લાડ લડાવવાની. યાદ રાખી લેજો, લાડ લડાવવાની. હવે 64માં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે ફ્રોઇડના મતે મોંમાં પેન નાખીને બેસી રહેવું એ કઈ અવસ્થાની અસર છે? તો મુખ કેન્દ્રી અવસ્થાની અસર છે મિત્રો. યાદ રાખજો, ફ્રોઇડના મતે મોંમાં પેન નાખીને બેસી રહેવું એ કઈ અવસ્થાની અસર છે? તો મુખ કેન્દ્રી અવસ્થાની અસર આ કહેવાય છે. હવે 65માં નંબરનો પ્રશ્ન સમજીએ કે કઈ અવસ્થામાં વિજાતીય વ્યક્તિ તરફ સૌથી વધુ આકર્ષણ થાય છે? તો કઈ અવસ્થાના અંદર વિજાતીય વ્યક્તિ તરફ સૌથી વધુ આકર્ષણ થાય છે એવું ફ્રોઇડ જણાવે છે મિત્રો? તો આનો જવાબ આવશે મિત્રો પુખ્ત શિશ્ન કેન્દ્રીય અવસ્થા. યાદ રાખી લેજો, પુખ્ત શિશ્ન કેન્દ્રીય અવસ્થાના અંદર જે આ વિજાતીય વ્યક્તિ તરફ સૌથી વધુ આકર્ષણ થાય છે. અને આવું કોણ કહે છે મિત્રો? ફ્રોઇડ જણાવે છે. તો જુઓ મિત્રો, આ 65 પ્રશ્નો આપણે વૃદ્ધિ, વિકાસ અને પરિપક્વતાના અંદરથી જોયા છે બરોબર. હજુ પ્રશ્નો બાકી છે. તો આ બધા પ્રશ્નોનું લેવલ તમને કેવું લાગે છે કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો. ચેનલ ઉપર નવા હો તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો. હવે તમારા માટે મિત્રો મહત્વની બાબત એ છે, તમારે ખૂબ જાણવી જરૂરી છે બરોબર. હવે તમને ખબર છે મિત્રો, ટીચિંગ અજય કરીને ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામ બંનેના અંદર આપણે મિત્રો એકાઉન્ટ પેજ બનાવેલું છે મિત્રો. એને સૌપ્રથમ મિત્રો ફોલો કરી દેજો. બંનેની લિંક આ વિડીયોની ડિસ્ક્રિપ્શનના અંદર આપી દે. હવે આના અંદર મિત્રો આવનારી જે ભરતીઓ હોય છે ને, ટાટ એસ ને ટાટ એચએસને લગતા જે આપણે વિડીયો બનાવે છે બરોબર, તો એ વિડીયોની લિંક ડાયરેક્ટ મિત્રો ટેલિગ્રામના અંદર મૂકી દે કે જેથી કરીને તમારે યુટ્યુબ ઉપર સર્ચ ન કરવું પડે બરોબર. ડાયરેક્ટ ત્યાંથી તમને બધા વિડીયો મળી રહેશે. આના સિવાય મિત્રો આવનારી ભરતીઓની પોસ્ટ અપલોડ કરવામાં આવતી હોય છે બરોબર. ભરતી કઈ પડી છે, ફોર્મ ક્યારે ભરાશે, રિઝલ્ટ કઈ આવી છે, કોલ લેટર ક્યારે નીકળશે, આ બધા ડેટા મિત્રો આ બંને પેજ ઉપર તમને જોવા મળશે. એટલે આ બંનેને સૌ પ્રથમ તો ફોલો કરી દેજો. હવે મહત્વની બાબત એ છે મિત્રો કે ઇન્સ્ટાગ્રામ ઉપર આપણે જે તમને ખબર છે જીકેની રીલ્સ બનાવીએ છીએ, પછી ટેટ ટાટના અંદર જે મનોવિજ્ઞાન શૈક્ષણિક મુદ્દાઓ હોય છે મિત્રો, એની પણ રીલ્સ આપણે બનાવીએ છીએ મિત્રો. તો આ બધી રીલ્સ તમે જોજો, તમારા મિત્રોને શેર કરજો મિત્રો, કારણ કે તમારી ટાટ એસ ને ટાટ એચએસના અંદર 2-5 માર્ક્સના અંદર તમને 100% કામ આવશે. તો બધી રીલ્સ તમે જોજો મિત્રો. અને હા, આ બંને પેજને ફોલો કરી દેજો. હવે 66માં નંબરનો પ્રશ્ન સમજીએ કે કઈ અવસ્થાનું બાળક પ્રબળ જિજ્ઞાસા વૃત્તિ ધરાવે છે? તો કિશોર અવસ્થાનું બાળક જે હોય છે ને મિત્રો, એ પ્રબળ જિજ્ઞાસા વૃત્તિ ધરાવતું હોય છે. આ પૂછાયેલો પ્રશ્ન. હવે 67માં નંબરનો પ્રશ્ન સમજીએ કે કયું પરિબળ બાળકના સર્વાંગી વિકાસને અસર કરતું નથી? તો આબોહવા જે છે મિત્રો, એ આ પરિબળ છે જે બાળકના સર્વાંગી વિકાસને અસર કરતા નથી. તો બાળકના સર્વાંગી વિકાસને અસર કરતા પરિબળો કયા છે મિત્રો? જોવા નીચે પ્રશ્ન આપેલો જ છે. હવે 68માં નંબરનો પ્રશ્ન સમજીએ કે સર્વાંગી વિકાસને અસર કરતા પરિબળો કયા છે? તો એક છે મિત્રો વારસો, વાતાવરણ, પરિપક્વતા અને ઉત્પ્રેરણા. યાદ રાખી લેજો, આ બધા જે છે ને મિત્રો, એ સર્વાંગી વિકાસને અસર કરતા પરિબળો છે બરોબર. અને અસર ન કરતું હોય મિત્રો તો આબોહવા આવે. તો જોઈ લો ફરીથી મિત્રો, સર્વાંગી વિકાસને અસર કરતા પરિબળો કયા છે? વારસો, વાતાવરણ, પરિપક્વતા અને ઉત્પ્રેરણા. હવે 69માં નંબરનો પ્રશ્ન સમજીએ કે કઈ અવસ્થાને જીવનની વસંત તરીકે ઓળખવામાં આવે છે? તો તરુણ અવસ્થાને મિત્રો જીવનની વસંત તરીકે ઓળખવામાં આવે છે બરોબર, તરુણ અવસ્થાને. હવે 70માં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે શારીરિક વિકાસમાં સ્થિરતા અને બાળકનું સ્વાવલંબી બનવું આ લક્ષણો કઈ અવસ્થામાં જોવા મળે છે? તો કિશોર અવસ્થાના અંદર મિત્રો આ લક્ષણ જોવા મળે છે. અને આ પ્રશ્ન છે મિત્રો ટાટના અંદર પૂછાયેલો છે અગાઉ બરોબર. તો શારીરિક વિકાસમાં સ્થિરતા અને બાળકનું સ્વાવલંબી બનવું આ લક્ષણો કઈ અવસ્થામાં જોવા મળે છે? કિશોર અવસ્થાના અંદર જોવા મળે છે. હવે તમને ખબર છે મિત્રો કે વિકાસ, વૃદ્ધિ અને પરિપક્વતાના અંદર આપણે આ 71 પ્રશ્નો લઈને આવ્યા હતા મિત્રો. તો 71માં નંબરનો પ્રશ્ન સમજીએ કે કોણે વૃદ્ધિ અને વિકાસના વિવિધ તબક્કાઓની સમજ આપી છે? તો કાર્લ યુંગે મિત્રો. યાદ રાખી લેજો, જેમણે મિત્રો વૃદ્ધિ અને વિકાસના વિવિધ તબક્કાઓની સમજ આપી છે બરોબર, કાર્લ યુંગે. તો જો મિત્રો આ 71 પ્રશ્નો તમને કેવા લાગ્યા એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો. ચેનલ ઉપર નવા હો તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો. અને આજનું જે આ વિડીયો છે એના અંદર જે આ પ્રશ્નોનું લેવલ મિત્રો તમને ગમ્યું હોય
તો તમારા મિત્રોને શેર કરી દેજો. હવે તમારા માટે મિત્રો મહત્ત્વની બાબત એ છે, તમને ખબર છે કે ટીચિંગ અજય કરીને આપણે ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામના અંદર એકાઉન્ટ પેજ બનાવેલું છે મિત્રો. આ બંનેની લિંક મિત્રો આ વિડીયોની ડિસ્ક્રિપ્શન અંદર આપી દે, સૌ પ્રથમ ફોલો કરી દેજો. આના અંદર મિત્રો ટાટ એસ ને ટાટ એસએસને લગતા જે વિડીયો બનાવ્યા છે મિત્રો એની લિંક એના અંદર મૂકી દેવામાં આવે છે કે જેથી કરીને તમે યુટ્યુબ ઉપર સર્ચ ન કરવું પડે. અને આના સિવાય મિત્રો આવનારી ભરતીઓની પોસ્ટ આપણે અપલોડ કરીએ છીએ બરોબર. કઈ ભરતી પડી છે, ફોર્મ ક્યારે ભરાશે, રિઝલ્ટ કયું આવી છે, કોલ લેટર ક્યારે નીકળશે, આ બધી માહિતી મિત્રો તમને આ બંને પેજ ઉપર મળશે, એટલે બંનેને ફોલો કરી દેજો. આના સિવાય મિત્રો આપણે ઇન્સ્ટાગ્રામ ઉપર મિત્રો જીકેની રીલ્સ બનાવીએ છીએ અને જે મનોવિજ્ઞાન અને શૈક્ષણિક બાબતોની જે રીલ્સ હોય છે મિત્રો એ આપણે મેકતા હોઈએ છીએ મિત્રો, જે ટાટ એસ ને ટાટ એસએસના અંદર 2-5 માર્ક્સના અંદર 100% કામ આવશે. એટલે એ બધી રીલ્સ તમે જુઓ અને તમારા મિત્રોને શેર કરી દેજો. હવે તમને ખબર છે મિત્રો મહત્વની બાબત એ છે કે આપણી ટીચિંગ જે યુટ્યુબ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો આપણે મળીએ બીજા વિડીયોના અંદર. બાય.